એક જીવન જે ખાલી કક્ષાઓથી નહીં પણ સંસ્કારોથી ભરેલું હોય. એક બાળમન જે આજે રમે, સ્ફુરે. આજનું બીજ આવતીકાલનું શ્રીફળ બને અને ફળે. એ જ ભાવનાથી પદ્મપ્રભુ સ્વામીની છત્રછાયામાં પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજના પરમ સાનિધ્યમાં અને ઘંટાકર્ણ મહાવીરની જીવંત ઉર્જામાં બહુડી ધામની પવિત્ર ભૂમિ પર જ્યારે જીવનને સાચા અર્થમાં સમજવાની યાત્રા શરૂ થાય, ત્યાં ઉદ્ભવે છે સંસ્કારની શિબિર. જી હા, જીનાગના યુવા ટ્રસ્ટ આયોજિત 15મી યુવા કન્યા શિબિર વર્ષ 2025. શોધે તેને જડે. માત્ર કન્યાઓ માટે આયોજિત આ શિબિર શબ્દોથી નહીં પણ વિચારોથી આગળ છે. પૂજ્ય મૈત્રી રત્ન મહારાજ સાહેબના પાવન પ્રવચનથી દીકરીઓના મનમાં શાંતિના બીજ વવાયા. તેમણે ભાષામાં નહીં પણ ભાવમાં વાત કરી. શબ્દો સીધા હૃદયને સ્પર્શી ગયા. કહ્યું કે સાચી શોધ બહાર નહીં, આપણી અંદર કરો. આત્મવિશ્વાસ એ પણ ભક્તિ છે અને શિસ્ત એ પણ સાધના છે. આમંત્રિત મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિએ આ શિબિરને ભક્તિ, તેજસ્વી ઉર્જા અને શુભ આશીર્વાદોથી અજવાળ્યું. આ પ્રસંગે હાજર વિશિષ્ટ મહેમાન એવા વિશ્વ વોરા કે જેમના હસ્તે અયોધ્યા શ્રી રામ મંદિરનું મુહૂર્ત નિર્ધારણ થયું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની શપથવિધિનો સમય પણ નક્કી થયો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ જૈન સમાજના ગૌરવ વિશ્વ વોરાનું સન્માન કરવામાં આવ્યું. શ્રી ઉપેન્દ્રભાઈ શાહ દ્વારા દીકરીઓ સાથે જ્ઞાન અને ગમ્મતનો સંવાદ રચાયો. સેલ્ફ ડિફેન્સની તાલીમ, જ્યાં શીખવ્યું કે નમ્રતા સાથે શક્તિ પણ જરૂરી છે. રમતો અને લાઠીની તાલીમ, જ્યાં સાહસ, ચપળતા અને શિસ્તનો અનુભવ થયો. રસ્સી પર ચાલવું, સંતુલન પણ જીવનમાં એટલું જ મહત્વનું છે, એનો જીવન પાઠ હતો. બપોર પછી દીકરીઓની રમતો શરૂ થઈ. પણ એ પળો, એ મસ્તી, એની યાદો બધું અવિસ્મરણીય છે. 300 શિબિરાર્થી દીકરીઓ સાથે શરૂ થયેલો પહેલો દિવસ ઘણો રંગીલો રહ્યો, અત્યંત સમૃદ્ધ, જ્યાં આર્ટ અને કલર વર્કશોપથી સર્જનાત્મકતા ખીલી. જ્યાં ભોજનમાં સ્વાદ હતો અને વાતાવરણમાં સંગીત અને ઉલ્લાસ હતો. શક્તિથી શરૂ થયેલો પહેલો દિવસ ભક્તિના પાવન સ્પર્શ સાથે પૂર્ણ થયો.